મોટો ઢગલો આપણો છે, તમારો ઢગલો થાય આ નાનો તો ઢગલો મેવલભાઈ ને નેનો નવી સિસ્ટમ આઈલી બોરવાનું. હા ભાઈ, હા હું કઈ અલગ થોડા હતા કે અરવિંદભાઈ ને એને એ તો એક ડુંડું પોળો કરી નાખ્યું એને, એટલે એને હારા હુકાઈ ગયેલા હતા. ભાઈ ભરાણી ભાઈ થોડીક બાકી હવે પ્રવીણભાઈ, હા તમે એટલો દાબ દીધો હતી તૂટી. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ. સવારમાં પછી છે ને કમ્પ્લીટ થઈ જાય છે કારણ કે કામ કરવા માટે. ને અત્યારે છે ને કાલમાં તો છે ને મેં માખણ ઉતાર્યું, પણ આજમાં છે ને અમારી બેન માખણ ઉતારે છે. મને ભૂલાઈ ગયું માખણ ઉતારતા. ભૂલાઈ ગયું તો ભાઈ 5 વર્ષ જા. હા હા, તમારે ઘેર ભેવું નહીં? ના રે ભાઈ, અમાર ઘરે ભ્યાવું નહીં. એ બેનને ઘેર છે ને ભાઈ ભેવું એવું કહે નહીં, પણ તો એ બેનને છે ને ઉતારતા આવડે. કારણ કે મને તો છે ને કોઈ જે આપણે ઉતારવાનું બાયુનું કામ આપણે થોડું કરવાનું હોય, પણ તો એ કાલ છે ને મેં કર્યું. ના જો ભાઈ માંડવીનો વોળો, હા માંડવીનો વોળા બની જશે એટલે માંડવીના વોળા શીખીને ખાય છે. ને અમારે છે ને શાંતિભાઈ આવ્યા ટ્રેક્ટર લે, કારણ કે છે ને ડુંડા આજે ફેરવી નાખવાના છે ને મેળ આવે તો આજે કઢાવી પણ નાખવાના છે. ને અહીં ભાઈ છે ને બધા જમવાનું છે. ફેમિલી તો શાંતિભાઈ છે ને ટ્રેક્ટર લઈને હું લેવા આવ્યા એ હું તમને કીધું, કારણ કે આ ડુંડા છે ને એ આ ડુંડા વેવીને આપણે ના છે ને ઘરની પાછળ બીજી વાડી ખાલી પડી ને એમાં નાખવાના છે. તો જો અત્યારે એટલી લારી ભરી છે, એમાં રોહિતભાઈ એવા ડુંડા ભરવા. આજ છે ને ગરમી બહુ થઈ. ગરમી તો ભાઈ કાયમિક થાય છે આપણને, કાયમિક છે ને પલ્લી જડા હોય, કારણ કે શું કરવું ભાઈ, ખેતરનું કામ હોય એટલે ગરમી તો થાય જ હતી. કારણ કે આ બધું છે ને કહેવાય ને એ બધું પરસેવાનું કહેવાય રોહિતભાઈ. એ વાત સાચી. એટલે છે ને આ પરસેવો નીકળે ને તો આનો રોટલો મીઠો લાગે. સાચી વાત છે શાંતિભાઈ? સાચી વાત છે. તો ભાઈ છે ને ધાબળી ભરાય છે, તો ધાબળી ભરીને આમાં નાખવાની છે, એટલે 2 ફેરા લગભગ થાય. 2 ફેરામાં વિયા જાય તો વાંધો નહીં આવે. એટલા છે વિયા જાય ભાઈ, લાગતું તો ને વિયા આ ડ્રાઈવર છે એટલે એને ખબર હોય. 2 ફેરા કરવા પડશે. 2 ફેરા કરવા પડશે ને, પછી વધે ઘટે એનું નક્કી નહીં. હા એ તો કાંઈ વાંધો નહીં, એ તો ભાઈ છે ને થોડુંક એડજસ્ટ કરી લઈશું. પણ અત્યારે છે ને ટ્રેક્ટર ભરીને ડાયરેક્ટ ના નાખવાના છે, તો ફટાફટ છે ને આ ટ્રેક્ટર ભરી લઈએ. એવી રીતે ડુંડા વેવાના હતા ને એ ડુંડા વેવાઈ ગયા છે ને આપણે છે ને અહીંયા નાખ્યું છે, તો અત્યારે હલરે આવી ગયું છે. ના છે ને નાખી દીધા છે. અમારે હવે શાંતિભાઈ છે ને ફ્રી થઈ ગયા છે. કા ભાઈ? હા એ ભાઈ ફ્રી થઈ ગયા ને. હવે છે ને ડુંડા વેવાના બાકી કર્યા જાવડા. આ ડુંડા છે ને એ વેવવાના છે. હા હારે છે ને કઢવી નાખવા છે, કારણ કે પછી આને બહુ હસવાય નહીં. હાસવામાં છે ને પછી ભકે કાઢે, એટલે છે ને બહુ હાસવા નથી. તો છે ને કઈ કામ વેવી નથી. એમ રીતે બધા ડુંડા વેવાના હતા ને બધા ડુંડા વેવા ગયા છે ને. ઢગલો કરી નાખ્યો છે. આપણો ઢગલો છે ને એવડો શો, મોટો ઢગલો આપણો છે ને નાનો ઢગલો છે ને આવડાનો. કામ એવું તમારો ઢગલો થાય આ નાનો તો ઢગલો મેવલભાઈ ને નેનો ને આવડા નાના પેલા કાઢો ને. કાઢ્યું ભાઈ કાઢવા ને? હા હા આમ જો અરવિંદભાઈ ઢગલો ને ભાઈ હલર છે ને આ નવી સિસ્ટમનું છે. કોઈ આપણે આ હલરમાં કાઢ્યા નથી, પણ વાનો પેલો અખેતરો છે. કા રોહિતભાઈ? જોયું ને? હા ટ્રેક્ટર તો જોયું, પણ આવું હલર ને જોયું. હલર છે ને ઓરની સિઝનમાં નવી સિસ્ટમનું છે. જો અમારા ડુંડા કાઢો. હા તે લેતો લારી હાલો. ડુંડા કાઢવા નહીં. હે ડુંડા કાઢવા નહીં. તો સોવારી. વાહ વાહ. તો ભાઈ હવે છે ને ભાઈ પ્લાન ફેરવી નાખ્યો છે, કારણ કે આવડો મોઢ્યું હોય ને એ ડાયરેક્ટ લારી વ્યૂ થાય, તો છે ને લારી લેતા આવી અહીં ડાયરેક્ટ. ફેમિલી તો આ છે ને નવી સિસ્ટમ અહીંથી વોરવાનું. હા ભાઈ? હા હું કઈ અલગ અહીંયા વોરવાના એટલે ડુંડા છે ને ઓટોમેટિક ક્યાં. ફેમિલી તો ફાઇનલી છે ને આપણા ડુંડાનો વારો આવી ગયો છે. આ અરવિંદભાઈ એ ડુંડા નીકળી ગયા ને આ ઢેકલો હવે આપણો છે. તો આપણે છે ને રાખી દીધું છે ટ્રેક્ટર. ડાયરેક્ટ છે ને બંબો આવતો છે ટ્રેક્ટરમાં. કેમ પણ હે શાંતિભાઈ કેમ લાગ્યું તમને? રેડી બહુ મહેનત નહીં કરવી પડે. હેઠું લેવું તો ઓલા પણ ખુલ્લી રહે, ઓલા પણ ખુલ્લી રહે એમ ન થાય. હા એ નહીં રેવાય જાય, ખોલતા નહીં. ખોલી નાખો. હા ભાઈ છે ને બધું નવી સિસ્ટમ હોય એટલે આમાં છે ને બધું આપણે કોઈ જવું જોઈએ ન હોય ને તો આમાં બધું શું હોય ને એ ખબર ન હોય એમ. તો અત્યારે છે ને કામકાજ શરૂ થઈ ગયું છે મસ્ત. તો છે ને ડુંડાઈ બનાવવા બીજા. હેલો કેમ કેમ બાજરો આપીએ અમારે આમાં લાયરીમાં. ભાઈ આમાં છે ને ધારવાળો થાય છે ડાયરેક્ટ લાયરીમાં આવે. કાઢેલું
ફેમિલી આ ડુંડામાં છે ને એટલી બધી વાર લાગે નહીં, પણ આપણા ડુંડા છે ને ઘાવરવાળા એટલે છે ને આમાં વાર લાગે છે, કારણ કે આમાં છે ને ભરાઈ જાય છે બરોબર છે ને, ઉપડતું નહીં. ઘાવરવાળા નહીં તો એ ભૂકવા નહીં ભાઈ, અમે ભૂકવેલા તો તમે બધાને ખબર હશે કેટલા ભૂકવા એમ, પણ ઢાંકવામાં ને ઉગાડવામાં જ એટલે પૂરા છે ને ફૂકાણા નહીં, કારણ કે આમટા ડુંડા હતા કે એટલે પૂરા ફૂકી નહીં એકા અગર છે ને આવડા થોડા હતા કે અરવિંદભાઈને એને એ તો એક ડુંડું પોળો કરી નાખ્યું એને, એટલે એને હારા ફૂકાઈ ગયેલા હતા. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, થોડીક વાર લાગશે પણ નીકળી જાય છે, કાંઈ વાંધો નહીં આવતો, કારણ કે બાજરી છે ને ચોખ્ખી નીકળે છે, મસ્ત નીકળે છે, એટલે અડધી કલાક વધારે એમાં બીજું શું હોય. ભારે ભરાય ભાઈ થોડીક બાકી હવે જો ભાઈ એટલી બાકી રહી છે, બાકી છે ને એક લારી તો ભરાઈ ગઈ. કાં એક લારી ફરી લઈ આવ્યા છલ્લે આવ્યા હતી. હા વાહ વાહ કેમ પણ હે અમારે તો 5 બાદકા હે. બધી હામ છે એની હો, બધી હામ છે એની આમાં. આમ છે હા એ હો પીડ્યા ભાઈ ડુંડા ઘણા, કારણ કે આમાં છે ને હજી તો બીજી લારી થઈ જાય હોય ને. ઈ તો નહોતો એક જ લારી છે એટલી બધી થોડી થઈ ને. વાહ વાહ કાંઈ નહીં ભાઈ, છે ને એમ તો થાય ઘણી બાજરી 4-5 કળી રેકું થાય, વધારે તો નહીં પણ તોય છે ને ભાઈ ઘણી થઈ ગઈ. ફેમિલી તો ફાઇનલી છે ને આપણા ડુંડા છે ને નીકળી જશે ને અત્યારે છે ને ભાઈ કેટલા વાગ્યા છે, વાગી જા 3માં છે ને 15 મિનિટની વાર છે, તેવા ઠેક ડુંડા નીકળ્યા. તો અત્યારે છે ને ભૂખ લાગી જશે ફૂલે ફૂલ ને ભાઈ બધી પાર્ટી છે ને જમવા મીડી છે. હાલો બધા બપોર. હા ભાઈ બપોરે કરવા આવી જાઓ, તમે તો પોગી નહીં શકો એટલે તમારા હાટનું હું ખાઈ લઈ. તો અહીં બધા જમવા મીડ્યા છે. તો અત્યારે ભાઈ છે ને તિખારી બનાવેલી છે, બધા તિખારી કેમ ખાય? ઈ ખારી છે હવે પૂરી થઈ ગઈ તમારા મજા આવે. હે મજા આવે? અડદની દાળ છે અહીં જો ભાઈ અડદની દાળ બનાવેલી છે, દાળ ને તીખારી બે વસ્તુ બનાવેલી છે. તો મસ્ત મસ્ત છે ને જમી લઈ ને અહીં જો મારા બા છે ને હોતા છે, આરામ લે છે એમને. હણમાં છે ને એ રજા ઉપર છે, કારણ કે આંખોનું ઓપરેશન કરાવ્યું કે એટલે રજા ઉપર છે. ને ડુંડામાં છે ને આપણા આજ લાલ થઈ ગયા આંખ પૂરેપૂરા. તો અત્યારે છે ને જમી લઈએ. ફેમિલી તો મસ્ત મજાનો છે ને બાજરો આપણે નાખી દીધો છે ઘરની અંદર. અહીં છે ને ભાઈ ઢેગલો કરી દીધો, કારણ કે ટ્રેક્ટર છે ને ડેલામાં લાવવા દીધું કે ડાયરેક્ટ અહીંયા ઉલાડી દીધું. તો આ એક ટ્રેક્ટર આ ને જો ભાઈ એટલા બાસકા છે, તો અહીંયા પીડા અહીંયા પીડા એટલા બાસકા એટલો બાજરો છો. ને હવે છે ને આ બહાર શું લેવું નહીં અહીંયા ખુલ્લામાં, કારણ કે તરીકો નીકળે કે એટલે પોળો કરી દેવાનો એટલે મસ્તીનો ફૂંકાઈ દે. ને અહીંયા છે ને બધા બહાર ડોહાને એવું બધું છે ને વેવે છે, તો જરીક મદદ કરાવી, કારણ કે ના કોકની વાડીમાં રાખેલું હોય એટલે સાફ સફાઈ કરવી પડે. તો ઓલા પણ જરા બધા ફેમિલી તો આપણે છે ને કામ કરવા ગયા ને તો આ ભાઈનો છે ને શાંતિભાઈનો ફોન આવી ગયો, એ કે ડુંડા કાઢવા આવો. છે ને આપણે આવી ગયા શાંતિભાઈને ડુંડા કાઢવા, કારણ કે એ છે ને ભાઈ બહુ મહેનત કરી આપણા ડુંડામાં. તો આપણે છે ને એના ડુંડા છે કાઢી નાખીને જો ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે. નાખલે છે ને ભાઈ સાદું ઓલર છે, ઓલી નવી સિસ્ટમનું ઓલર નથી, આ સાદી સિસ્ટમનું છે. તો આમાં કાઢી નાખીએ. ફેમિલી તો મસ્ત મસ્ત છે ને ડુંડા નીકળવાનું કામકાજ ચાલુ હતું. ત્યાં છે ને ભાઈ હલરમાં છે ને આ પોપલર તૂટી ગયું. આ પરવીનભાઈ હા તમે એટલો દાબ દીધો તે તૂટી ગયો. દાબનું ભાઈ કઈ હતું નહીં, આગળ છે ને ડાળાન બાળાન બધું છે ને કાઢી નાખ્યું ને ફરી શું કે હલર એટલે ફેરી વધી ગઈ એમાં તૂટી ગયું ભાઈ. હો ફેરી વધી ગઈ કે એમાં એ તૂટી ગયું. ત્યાં છે ને આ તૂટી ગયું, ત્યાં માથે છે ને ભાડ 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 બન્યું. આ શું છું અગર ઉડત પણ આ તો રહી જ ગયા. કા શાંતિભાઈ? હા ભાઈ ઈ પડી ગઈ, પેલા તો બીક જ લાગી જતા કે ઉડે જ. હા એમ એવું થાય. ઓલા બાજુ બાજર વેવતા ને એને માથામાં જ જાય. હા તો એવું જ થાય ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં ભાઈ, આગળ રિપેર થઈ જાય તો ભાઈ એટલા રાહે એ કાઢી નાખીએ. કા બેન? હા કાઢવા તો પડશે તીને હવે. હા ફેમિલી તો ના ડુંડા કાઢવાના હતા ને એ ડુંડા કઢાઈ જશે ને આપણે છે ને સવાર દિનાર ભક્કીવાળા છે તો સ્નાન કરી નાખીએ, કારણ કે ખેંચવાળ આવે છે ભાઈ બહુ. પણ આ તો ઘરનું હોય એટલે કાઢવા પડે ને આપણને કોઈક કઢાવા એવું હોય તો એને પણ આપણે મદદ કરવી પડે, એટલા માટે કાઢવા પડે. ને અત્યારે છે ને ભાઈ મસ્ત મસ્ત સ્નાન કરી નાખી. ફેમિલી તો મસ્ત મસ્ત છે ને સ્નાન કરી નાખ્યું છે ને અત્યારે છે ને એ જો રોટલા બનાવે છે ને અહીંયા છે ને આમાં ગવારનું શાક મૂક્યું છે, પણ એમાં છે ને ઢોકળા બનાવી નાખવા છે, એટલે ઢોકળાનો છે ને લોટ છે નહીં. ક્યાં મગાવવો પડશે? વાહ વાહ કાંઈ વાંધો નહીં, મગાવી લો. ફેમિલી તો મસ્ત મજાનું છે ને ભાઈ અહીંયા ખાવાનું બધું તૈયાર થઈ ગયું છે ને અત્યારે છે ને બધા વાળો કરવા મળ્યા છે. કા તો તમે તો ખાઈ લીધું હમણાં ખાવાનું બાકી. હા હા મેં હવે છે ને આજ ભાઈ છે ને ગવારનું શાક બનેલું છે ને છે ને ભીંડાનું શાક બનેલું છે મેં બનાવ્યું, પણ એમાં છે ને જરીક છે ને દાસકો પડી ગયો એટલે છે ને
બળી ગયું, મતલબ આપણે છે ને જરીક આડું થોડું કામ કરવા રાખે તો બળી ગયું. તો અત્યારે છે ને ભાઈ બધા બેસી ગઈ છે પાર્ટી. કા હે પાર્ટી બેસી ગઈ છે. હા તો જમી લેવું. તારે શેનું શાક હાલ છે ભાઈ? ભીંડાનું. અહીં છે ને ભાઈ ભીંડાનું છે ને ગવારનું છે, એટલે બે ઓપ્શન છે. એટલે જેને હાલ લાગે કે એ ખાય બધાય ને. હાલ ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.